નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગ્રામ પંચાયત પાસે ડમ્પર ખૂંચાતા અકસ્માત સર્જાયો। છેલ્લા દોઢેક વર્ષથી નાના મોટા વાહનો ખૂંચાઈ જાય છે। જવાબદાર કોણ? વાસ્મો ગ્રામ પંચાયત, પાણી સમિતિ કે PWD? લખતર ગામની સુવિધા માટે સરકાર દ્વારા જલ સે નલ તક યોજના અંતર્ગત આશરે 2 કરોડ કરતાં વધુ રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી છે। આ પાઇપલાઇન વાસ્મોના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિની દેખરેખ નીચે નાખવામાં આવે છે। લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિના અધ્યક્ષ અને મહિલા સરપંચના પતિ અને પાણી સમિતિ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાઇપલાઇન વાસ્મો દ્વારા નાખવામાં આવી રહી છે। આ પાઇપલાઇનનું કામ જેની દેખરેખ નીચે થતું હોય તેના કરતાં ગામ લોકોના જણાવ્યા મુજબ પાઇપલાઇનનું કામ હલકી ગુણવત્તાવાળું થયું છે। ત્યારે લખતર ગ્રામ પંચાયત પાસે નાખવામાં આવેલ પાઇપલાઇન છેલ્લા 1.5 કરતાં વધારે વર્ષથી લીકેજ છે। આથી આ જગ્યાએ અવારનવાર નાના મોટા વાહનો ખૂંચાઈ જાય છે। ત્યારે દ્વારકાથી બેટ દ્વારકા સુધી જો દરિયામાં પુલ બનાવી દેવામાં આવતો હોય તો સરકાર લખતર ગ્રામ પંચાયત પાસે લીકેજ કેમ બંધ કરાવી શકતી નથી? તેવો ઘાટ સર્જાયો છે। ત્યારે જે જગ્યાએ લીકેજ થાય છે તે જગ્યાએ માટી રેપો સહિત રેતી નાખી ખાડો પૂરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતી। આ જગ્યાએ નાની એવી ટેકરી થઈ ગઈ છે। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જો લીકેજ બંધ કરી શકતા ન હોય તો આ જગ્યાએ નાળું બનાવી દો તો લીકેજવાળું પાણી બાજુની ખાડમાં જતું રહે અને રોડ પણ ન તૂટે। ત્યારે આજે આ જગ્યાએ ડમ્પર ખૂંચાઈ જતા અકસ્માત સર્જાયો હતો અને જેને JCBની મદદથી ડમ્પર ખાલી કરવાની અને કાઢવાની ફરજ પડી હતી।